મતદાનને બાકી છે 19 દિવસ, પરિણામના 49 દિવસ. ભારતીય જનતા પાર્ટીની એર સ્ટ્રાઇક, કોંગ્રેસની ગરીબો માટે ન્યાય સ્ટ્રાઇક અને આ તમામ વચ્ચે 8 વાગે દિવસના સૌથી મોટા મુદ્દાની સ્ટ્રાઇક એટલે કે વાર પલટવાર સાથે હું છું દેવાંશી. ચિત્ર સ્પષ્ટ, ચહેરાઓ સામે, મુદ્દાઓ સામે, રણનીતિ ખુલ્લી, જાતિની ગોઠવણ, છેલ્લી ઘડીની ખેંચતાણ, છેલ્લા થોડા દિવસ અઢળક મુદ્દાઓ. પણ જનતાનો મૂળ કઈ બાજુ છે એ પબ્લિક હે સબ જાનતી હૈ અને એટલે જ આ વખતે અમુક બેઠકો પર કોઈ જ ક્લિયર વેવ નથી. શું કહે છે રણનીતિ અને બેઠકોના ચિતાર, કરીશું ચર્ચા. સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના ભાવનાબેન દવે, કોંગ્રેસમાંથી કૈલાશદાન ગઢવી જોડાયા છે, રાજકીય નિષ્ણાંત પરિમલ ત્રિવેદી જોડાયા છે, સાથે જ જયેશ ઠકરાર રાજકોટથી જોડાયા છે, રાજેન્દ્ર રાવલ પણ થોડી જ વારમાં જોડાશે. આપ તમામનું સ્વાગત છે. અને આખા દિવસમાં જે રણનીતિ સામે આવી, મુદ્દાઓ સામે આવ્યા, ગુજરાતની 26 બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું અને હવે શુક્રવારથી તમામ ઉમેદવારો પહેલા તબક્કા માટે પ્રચારનો પ્રારંભ કરશે. આ વખતે પણ જાતિ આધારિત ટિકિટ વહેંચણી જોવા મળી રહી છે. 15 બેઠકો એવી છે જ્યાં બંને રાજકીય પક્ષોએ જ્ઞાતિને જોઈને જ ટિકિટ વહેંચી છે. જે તે બેઠકમાં નિર્ણાયક જ્ઞાતિને જોઈને જ બંને પક્ષોએ ઉમેદવારોને ઉતાર્યા છે. આજ વિષય પર વાર પલટવાર, શું જાતિનો આધાર લગાવશે બેડો પાર? અને આખા ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ છે. ચર્ચા શરૂ કરું એની પહેલા એક વાત કે દોઢ મિનિટ આપીશું શરૂઆતમાં પહેલા પ્રશ્નમાં બંનેને, જેથી ચર્ચાની સાતત્યતા જળવાઈ રહે. ભાવનાબેન, શરૂઆત એ પ્રશ્ન સાથે કે તમે 5 વર્ષ શાસન કર્યું, મુદ્દાઓ લાવ્યા, ઘણી બધી વાતો કરી, એટલા બધા તમારી પાસે ચહેરાઓ હતા, છતાં પણ સાંસદોના ટિકિટ કાપવી પડી. પણ બધાની વચ્ચે પછી છેલ્લે શું, જ્યારે ટિકિટ આપવા બેસ્યા ત્યારે તો ન રાષ્ટ્રવાદ જોયો કે ના પછી નરેન્દ્ર મોદીનો ચહેરો જોયો, ત્યારે તો જ્ઞાતિ જોઈને ટિકિટ આપી. આ માન્યતા બિલકુલ ખોટી છે દેવાંશીબેન. ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગનાને રિપીટ પણ કર્યા છે અને ક્યાંક ક્યાંક જે નવા ચહેરા આવ્યા છે, ઘણી સીટોમાં એવું પણ બન્યું છે કે પોતે લડવા ન માંગતા હોય અને ઘણી સીટમાં એવું પણ બન્યું છે કે કાર્યકર્તાઓની માંગ હોય, આ બધું હોય છે. આમાં જાતિવાદ જોવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ, નો ડાઉટ, વિજય એ અમારું લક્ષ્ય છે અને દરેક પાર્ટીનું હોય કે પાર્ટી જ્યારે પણ લોકશાહીની અંદર ચૂંટણી લડવા બેસે ત્યારે એ કઈ રીતે વિન કરવી, સીટને વિજય મેળવવો, એ લક્ષ્ય હોય છે અને એ લક્ષ્ય સાથે ટિકિટની ફાળવણી કરવામાં આવે છે. એટલે આમાં ન તો કોઈ જાતિવાદ છે, નથી વંશવાદ, નથી પરિવારવાદ. અમારા માટે તો ચોખ્ખું ને ચોખ્ખું એવું છે કે ભાઈ સીટને કેવી રીતે જીતવી. ઓકે, છે બીજી 40 સેકન્ડ જો તમારે કોઈ મુદ્દો એડ કરવો હોય તો. ના, મુદ્દા એડમાં તો આનંદની વાત એ છે કે અમે 6 બહેનોને ટિકિટો આપી છે. 6 મહિલાઓને આજે અમે 26 માંથી 6 મહિલાઓને આપી છે. અને આપ તો જુઓ છો કે અન્ય પાર્ટી જે આપણી કોંગ્રેસની અહીંયા લડી રહી છે એમાં માંડ એક પાસના બહેનને ટિકિટ આપી છે. એટલે મહિલાઓ માટેનું સન્માન અગર હોય તો ભારતીય જનતા પાર્ટીમાં છે અને એને એના અધિકાર, જે રીતે આપણે જોઈએ છે કે 5 વર્ષની અંદર માનનીય મોદીજીએ જે મહિલાલક્ષી સશક્તિકરણના ગુજરાતમાં પણ એમણે જે કામ કર્યા હતા, સીએમ હતા ત્યારે, અને ત્યાર પછી પ્રધાનમંત્રી બન્યા પછી પણ ખૂબ સારા કામ કર્યા. એ જ રીતે ચુનાવમાં પણ પ્રતિનિધિત્વ આપીને એમણે મહિલાઓને ખૂબ ન્યાય આપ્યો છે. કૈલાશદાન, આ પ્રશ્ન રહેશે કે કેમ માત્ર એક મહિલાને ટિકિટ? કેમ કે રાહુલ ગાંધી એક તરફ વાત કરે મહિલા સન્માનની, 33% અનામત આપવાની, મહિલાને ટિકિટ ન મળે અને જે પણ મળી છે જ્ઞાતિના સમીકરણ ભલે ભાવનાબેન નથી સ્વીકારતા, પણ તમે તો સ્વીકારો છો ને કે જાતિ જોઈને ટિકિટ અપાય છે અત્યારે. મહિલાઓનો જવાબ તમને આપી દઉં. અમારું સંગઠનમાં 33% મહિલાઓનું આયોજન કરી છે. હું પોતે ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ છું. અમારે 33% અનામત છે સીટો બધે મહિલાઓની, કેટલા હોદ્દેદાર છે મારે ત્યાં. એના પછી વાત કરું તમને મહિલાનો. આપણે ભારતીય જનતા પાર્ટી ક્યાં મોટે વાત કરી શકે સાહેબ? કોંગ્રેસે આ દેશને પ્રધાનમંત્રી, વર્લ્ડની પહેલા પ્રધાનમંત્રી મહિલા આપ્યો છે, વર્લ્ડની પહેલા રાષ્ટ્રપતિ કોંગ્રેસે મહિલા આપ્યો છે. અમે તો મહિલાઓ સામે વર્ષોથી કરેલી આ વાત તો ક્યાં રિલેવન્ટ જ નથી. ભારતીય જનતા પાર્ટી મને બતાવો કેટલા પ્રધાનો સારા પોસ્ટ લઈને મહિલાઓથી કામ કરવામાં આવે છે. ચલો, એ મુદ્દો ચર્ચા નથી. મુદ્દો તમે જ્ઞાતિવાદનો બહુ સારી વાત કરી. કેન્ડિડેટનો સિલેક્શનનો પહેલો પ્રોસેસ એ હોય છે કે પાર્ટીના ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાઓ અને એના સાથે લાગતા વળગતા કામ કરવાના લોકો, એના રિવ્યુ લેવામાં આવે છે, સર્વે હોય છે, એ પ્રમાણે જ્ઞાતિના આગેવાનો હોય છે, પછી એના સાથે સાથે બીજા પણ એવા વર્ગ જે સમાજને અસર કરી શકે એવા વર્ગ છે, જેમ NGO હોય, સંસ્થાના મોટા વડાઓ હોય, એ બધું પૂછવામાં આવે છે કે કોણ ચાલશે. અને એ પૂરો હોમવર્ક કરીને અમે કેન્ડિડેટમાં નક્કી કરતા હોઈએ. એમાં જે બેસ્ટ કેન્ડિડેટ, ઘણા પર એવું છે ઘણી સીટો પર તમે જો લેટ આપણે ડિક્લેર કર્યું, એનું કારણ હતું કે 4-5 જણા સારા કેન્ડિડેટ હતા. હું નામનું એક્ઝામ્પલ આપું. આજ બનાસકાંઠામાં
એક બાજુ ચૌધરી સમાજના આટલો મોટો આગેવાન હતા, સામે દિનેશ ગઢવી બહુ નાના સમાજનો હતો, તો દિનેશ ગઢવીને એટલું વજન હતું જેટલો ચૌધરી સમાજનો વજન હતો. તો છેલ્લે પાર્ટી નીકળી આપણે ચૌધરી સમાજને આપી, પણ ત્યાં ચાલ્યું પેરેલલ. એટલે કહેવાનો મતલબ શું છે, અમે સર્વેથી ફાઇનલ કરીએ છીએ કોણ ચાલે એવા છે, અને પછી જે બહુ કડક આવે તો અલ્ટરનેટ એકબીજાને સમજક, ભાઈ ચલો તમે લડો, હું તમને ટેકો આપું છું. કઈ વડીલ હતા નેક્સ્ટ ટાઈમ એ રીતે આખો ચલાયો. ઓકે રાજેન્દ્રભાઈ, ઉત્તર ગુજરાતનું આખું ગણિત સમજવું છે, કારણ કે અમે જ્યારે કાલે ઝોન વાઇઝ ચર્ચા કરી તો 4 બેઠકો એવી સામે આવી હતી ઉત્તર ગુજરાતમાંથી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. આ 4 બેઠક સ્વિંગ બેઠકો ગણવામાં આવી હતી, અને એમાં પણ મહેસાણા પણ છોડી દઈએ તો બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા, આ 3 બેઠકો અત્યારે કેન્ડિડેટ જે રીતે જાહેર થઈ ગયા છે, સ્વિંગ બેઠકો મનાઈ રહી છે. શું લાગે છે આ બેઠકોનું ગણિત તમને? ઉત્તર ગુજરાતનું જે ગણિત છે એ આશ્ચર્ય પેદા કરનારું ગણિત હોય છે દર વર્ષે. અત્યારે આપણે જાતિવાદ ઉપર વાત કરીએ છીએ તો હમણાં મુખ્યમંત્રીનું મેં એક ક્લિપિંગ જોયું, એમાં મુખ્યમંત્રી એમ કહી રહ્યા છે કે આ પેલા દીવાબત્તી કરી અને કોળી લોકો વોટ આપશે, હરિજનોનું ઠેકાણું નથી, મુસ્લિમો વોટ આપણને આપતા નથી. ટોટલી જાતિવાદમાં ડૂબેલી આ બે પાર્ટીઓ 2019માં માત્ર જાતિના ખભે બંદૂક મૂકીને વોટ લેવા માટે નીકળેલી છે. કોઈ પણ જ્ઞાતિ આધારિત તમે જ્યારે સમીક્ષા કરો ત્યારે ભૂતકાળમાં એવું બનેલું છે કે આખા દેશમાં કોંગ્રેસ હતી ત્યારે 2 સીટો મહેસાણા અને સાબરકાંઠા એ વિપક્ષને મળતી હતી. એટલે હવે મોદી સાહેબનો કરિશ્મા કેટલા ટકા મતદારોને રીઝવી શકે છે એના પર મેઇન આધાર છે. બાકી બીજેપીના કોઈ લીડર કે બીજા બીજેપીમાંથી મોદી સિવાય, નરેન્દ્રભાઈ મોદી સિવાય બીજો એવો કોઈ કરિશ્માઈ નેતા નથી જે આ લોકોનો રથ આગળ હંકાવી શકે ઉત્તર ગુજરાતમાં. ઓકે જયેશભાઈ, સૌરાષ્ટ્રમાં આપણે કાલે જે બેઠકોની વાત કરી હતી એમાં સૌથી પહેલા મારે પોરબંદરની એટલા માટે વાત કરવી છે કેમ કે પોરબંદરમાં માત્ર ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એમની પાસે સીટ છે, બાકી માણાવદર પણ ભારતીય જનતા પાર્ટી પાસે હવે જતી રહી છે. મતલબ અત્યારે કોઈ નથી, જવાહર ચાવડા ત્યાં જતા રહ્યા છે. રમેશ ધડુક સામે ઉતર્યા છે, સામે લલિત વસોયાનો સીધો જંગ છે, પરંતુ જયેશ રાદડિયા અથવા એ રાદડિયા પરિવાર આમાં કોઈ અસર કરી શકે? પોરબંદર બેઠક કઈ બાજુ જતી દેખાય છે તમને? દેવાંશી, પહેલા તો પોરબંદરની બેઠકનું એક વિચિત્ર ગણિત છે જ્ઞાતિનું, એટલા માટે કે અગાઉ આ બેઠક જે છે એ લેવા પાટીદારોનો ગઢ નહોતી. નવું સીમાંકન જે બન્યું પછી હવે અહીંયા લેવા પટેલ જ્ઞાતિના ઉમેદવારોને ઉભા રાખવામાં આવે છે. અને રાજકોટમાં કે જે અગાઉ લેવા પટેલોને ટિકિટ અપાતી હતી ત્યાં હવે 2009 પછી કડવા પાટીદારોને ટિકિટ અપાય છે. આપણે વાત જો જ્ઞાતિવાદની કરીએ તો આ બેઠક ઉપર અક્ષરશ આ વાત સાચી એટલા માટે પડે છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા અગાઉ આ બેઠક ઉપર પોતે હારી ચૂક્યા છે, પરંતુ જે નવું સીમાંકન થયું પછી અહીંયા જે રીતે લેવા પાટીદારોનો દબદબો છે એ મુજબ રમેશ ધડુક કે જેને પોરબંદર સાથે આમ જોવા જાવ તો સ્નાન સૂતકનો સંબંધ નથી, પણ માત્ર ને માત્ર લેવા જ્ઞાતિના આગેવાન છે અને લેવા જ્ઞાતિના મતો વધુ છે એટલા માટે એને ટિકિટ આપવામાં આવી છે. હવે બીજી વાત જોઈએ, કોંગ્રેસે પણ અહીંયા કોઈ મેરિટ જોયું નથી. ગાંધી ભૂમિની આ સીટ છે જ્યાં ગાંધીજીએ એવું કીધેલું છે કે સાધન અને સાધ્ય બંને શુદ્ધ હોવા જોઈએ. ભાવનાબેને હમણાં જ કીધું કે દરેક પાર્ટીનું લક્ષ્ય વિજય હોય છે, ચોક્કસ હોય છે, પરંતુ એ વિજય પામવા માટેનો જે રસ્તો છે એ કેવો છે એ પણ એટલું જ મહત્વનું છે. પોરબંદરની બેઠકને સર કરવા માટે કોંગ્રેસે પણ લલિત વસોયાને સેફ કેન્ડિડેટ ગણીને ઉભા રાખ્યા છે, એમાં બીજું કોઈ મેરિટ નથી. હવે લલિત વસોયા જીતે તો પણ એક પેટા ચૂંટણી ફરી વખત આવવાની છે. રમેશ ધડુકને કોઈ પોલિટિકલ એક્સપિરિયન્સ નથી, એમનું એકમાત્ર મેરિટ એ જ છે કે એ લેવા પટેલ જ્ઞાતિના છે અને સામાજિક રીતે આગળ છે. એટલે અહીંયા ગાંધીની ભૂમિમાં જ્ઞાતિવાદ ને જ જોવામાં આવ્યો છે એ સ્વયં સ્પષ્ટ છે. એક્ઝેક્ટલી, અને આ જ છે કે પોરબંદર જ્ઞાતિ, આપણે એની પણ બાજુમાં વાત કરીએ, ગાંધીની ભૂમિ છે ને આપણે ઇતિહાસ જોયો છે વર્ષોથી કે જ્યાં સત્ય અને અહિંસા આ બેઠકને એટલા બધા કઈ વર્ષોથી લેવા દેવા પણ જોવા નથી મળી રહ્યા, અને અહિંસા અને પોરબંદર કદાચ એને દૂર સુધી લાગતું નથી, વર્ષોથી આ ઇતિહાસ રહ્યો છે. પરિમલભાઈ, તમે સાચું ગણિત આપવા માટે જાણીતા છો, જે રીતે વિધાનસભામાં આખું આપ્યું હતું, અત્યારનું આખી આ પરિસ્થિતિ એક્ઝેક્ટ જો સાચું ગણિત જોવા જઈએ, ભારતીય જનતા પાર્ટી તો કહી રહી છે કે અમે 26માંથી 26 લઈશું, પણ કઈ કઈ બેઠકો તમને સ્વિંગ બેઠકો લાગી રહી છે અને કઈ કઈ બેઠકો એવી છે કે જ્યાં જ્ઞાતિ જ જીતી શકે છે ગુજરાતમાં? જો આમાં દેવાંશી એક વાત સ્વીકારવી જોઈએ કે કાસ્ટ
એ આપણે ત્યાં ભારતીય રાજકારણમાં એ એક એરેથમેટિક, ઇટ ઇઝ અ રિયાલિટી. અંગ્રેજીમાં કહે છે કે કાસ્ટ ઇઝ અ રિયાલિટી અને ઇટ ઇઝ અ મેથેમેટિકલ ઇક્વેશન ટુ વિન ધ ઇલેક્શન. હવે પછી તમે આખા ભારતમાં તમે કોઈ પાર્ટી એવી નહીં હોય કે જે, કારણ કે આપણે ત્યાં જ્ઞાતિવાદ, ધારો કે હરિયાણામાં જાટનું મહત્વ છે, યુપીમાં યાદવો બ્રાહ્મણોનું મહત્વ છે, એટલે આ ઇક્વેશન બધી પાર્ટીઓ માટે સેટ થાય છે ને ઇલેક્શન જીતવા માટે હોય છે, એનું એક ક્રાઇટેરિયા છે. પણ ગુજરાતને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી તમે જુઓ, છેક સુધી આપણે ત્યાં ઇલેક્શનની જે નામાવલી અથવા કેન્ડિડેટરશીપ ડિક્લેર કરવામાં બંને પાર્ટીએ સમય લીધો. પહેલાનો એક આખો થયો, પણ એમાં મને એવું લાગે છે કે ક્યાંક ધારો કે ભરૂચની બેઠકમાં મને પૂછો તો હું માનું કે કોંગ્રેસ, મારું વ્યક્તિગત મત ખોટો બી હોઈ શકે, પણ હું માનું છું કે કોંગ્રેસે આ સીટને સ્ટ્રેટ વે આપી દીધી છે. ભાવનગરમાં સીટ સ્ટ્રેટ વે આપી દીધી છે, એમાં બધું એક તરફી છે. પણ કેટલીક જગ્યાએ ધારો કે ખેડામાં બિમલભાઈને મૂક્યા છે, પણ ત્યાં જો એ સીટને તમે કાસ્ટ પ્રમાણે ગણવામાં આવે તો દિનસા પટેલ એક સમય દબદબો હતો, અને ત્યાં આગળ પાટીદારો, ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજનું જે શેર છે એ લગભગ 35% ઉપર છે. એટલે ત્યાં માધવસિંહજી અને એમનો એક વખતે જ્યારે દબદબો હતો ત્યારે પણ દિનસા પટેલ જીતવામાં સફળ રહેલા. પણ એ પછી 2014માં મોદી વેવની સામે દેવુસિંહ ચૌહાણ જીત્યા. પણ અત્યારે જે કોંગ્રેસે ભૂલ કરી એ શું કરી કે માર્જિનલ, ઇવન તમે હમણાં પોરબંદરની વાત કરી દેવાંશીબેન, ત્યાં 24,000 મતનો જ ફરક છે. ધોરાજી અને એને બાદ કરતા માણાવદરમાં બાકી ભાજપ છે, પણ મત 24,000નો જ છે. એટલે કોંગ્રેસ ધારે તો હું એવું માનું છું કે 26માંથી એ માર્જિનલી 7-8 સીટ ઉપર આવી શકે, પણ અત્યારનું સીટ 21-5નું બેસે છે. 21 ઉપર ભાજપ આવી શકે, 5 સીટમાં કોંગ્રેસ આવી શકે. એમાં પણ 3 સીટ એવી છે જે કોંગ્રેસ મહેનત કરે તો ભાજપ પાસેથી છીનવી શકે એમ છે. પણ આ પરિસ્થિતિમાં જે જ્ઞાતિવાદના સમીકરણો ક્યાંક ને ક્યાંક સેટ થયા છે, એના લીધે હું તમને કહું, જેમ કે બનાસકાંઠામાં કોંગ્રેસનું સારું ડિસિઝન છે, પરથીભાઈને એમને ટિકિટ આપીને કોંગ્રેસે એ સીટને સાચવવાનો પ્રયત્ન કર્યો છે, તો ફાઇટમાં મૂકી છે એવું કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. ભાવનાબેન, એવું લાગે છે કે જો સ્થાનીય મુદ્દાઓ કામ કરી જશે, રાષ્ટ્રીય મુદ્દાઓને લોકો મતદાન સમયે ધ્યાનમાં નહીં રાખે, ભલે ગમે તેટલી ભાષણોમાં કે દરેક જગ્યાએથી કોશિશ કરવામાં આવે, જો લોકો સ્થાનીય મુદ્દાઓ પર જશે, જો લોકો પોતાના સુધી કામ કેટલું પહોંચ્યું છે એના પર જશે, તો ભારતીય જનતા પાર્ટીને અઘરું પડશે એવું લાગે છે? નહીં, બિલકુલ નહીં. ઉલટાનું આ જે સ્થાનીય મુદ્દા અને રાષ્ટ્રીય મુદ્દા, કારણ કે કેન્દ્રમાં પણ જો આ ગુજરાતની વાત આપણે કરીએ છીએ, કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે અને ગુજરાત પણ ભારતીય જનતા પાર્ટી છે. એટલે જે કઈ યોજનાઓ 5 વર્ષમાં માનનીય મોદીજીએ કરી છે એનો સારામાં સારો લાભ ગુજરાતની સરકારે લીધેલો છે અને લોકો સુધી પહોંચાડેલો છે. અત્યારે હું આપને કહીશ કે આવાસ યોજના તો અને શૌચાલય યોજના, એમાં 100% ગુજરાતે પોતે રિઝલ્ટ આપ્યું છે શૌચાલયની અંદર. અને એ જ રીતે સરકારી જે કોઈ યોજના આવી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે જુઓ કે આયુષ્યમાન યોજના, તો એનું પણ ગુજરાતમાં બહુ સારી રીતે થઈ ગયું છે. એ જ રીતે હમણાં કિસાન સન્માન નિધિ, એ નિધિના પણ જે 2,000 રૂપિયા દરેકના ખેડૂતોના એકાઉન્ટમાં આવી ગયા છે. આ સિવાય જે કોઈ શરૂઆતો કરી છે કેન્દ્ર સરકારે, બનાસકાંઠા જેવી જેમ કે બેઠક છે કે જ્યાં પૂર આવ્યું, જ્યાં આજે પણ લોકોને પાણીની તકલીફ પડી રહી છે, ભલે રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની હોય, લોકોમાં હજુ એ સમજ નથી કે લોકસભાની ચૂંટણીના, વિધાનસભાના, નગરના બધા મુદ્દાઓ અલગ હોય છે. જો રાજ્ય સરકાર સામેની વાતો ના નડી શકે પછી. નહીં, તમે સમજ નથી એ વાત કરીને એ મુદ્દા ઉપર મારે વાત કરવી છે. જો મતદાર છે ને આઝાદી પછી હવે જાગૃત થઈ ગયો છે, નો ડાઉટ. ક્યાંક કોઈ પણ વર્ગને પોતાનું કઈ અંગત મુદ્દાઓ હોઈ શકે છે, પરંતુ એ છતાં એક મુદ્દો તો એ મહત્વનો જ છે કે જ્યારે કેન્દ્રની ચૂંટણી આવે ત્યારે રાષ્ટ્ર એ મહત્વનો મુદ્દો છે. અને એવું માની ના શકાય કે દેશના પ્રજાને માત્ર એના સ્થાનિક મુદ્દા જ અસર કરે છે. આજે હમણાં હું આપને સ્થાનિક મુદ્દાની પણ અસર છે. હું ગુજરાતની વાત કરું તો હું અત્યારથી અડધો કલાક પહેલાની એક ઘટના હું આપને વર્ણન કરું છું. હું એક લારીવાળા બહેનની પાસે ગઈ ફ્રૂટ લેવા માટે, અને વાત નીકળી, એ લોકો વાત કરી રહ્યા હતા અંદર કે ભાઈ મત તો આપવાના છે, ને મેં કીધું એમ છે ને મત આપવાના છે. એટલે એક જાગૃતિ જે છે કે મતદાન કરવાનું છે. એટલે મેં કીધું કે શું બેન તમે મતદાન કરવા, કોને મતદાન કરવાના છો?
એણે કહ્યું કે અમે તો આ વખતે મોદીજીને મતદાન કરવાના છે. એટલે મેં એક આમ વ્યક્તિ તરીકે એને પૂછ્યું કે ભાઈ મોદીજીમાં શું એવું ભાળી ગયા છો તો તમે એમને મતદાન કરવાના છો? અરે કે બેન અમને ઘર આપ્યું છે એમણે, અમને ગેસનો, આ બિલકુલ ફેક્ટ કહું છું, અમને ઘર આપ્યું છે, મને ગેસનો ચૂલો આપ્યો છે. જો શહેરની ગરીબ મહિલા, લારી ચલાવતી મહિલા જો આ બોલી શકતી હોય તો કેમ ગામડામાં પણ આજે આપણે ચૂલાઓને જે બળતણ થતું હતું લાકડાઓનું એમાંથી મહિલાને મુક્તિ આપીને આપ્યું છે. ઠીક છે કૈલાશબેન, એમની પાસે એ વસ્તુ માનવી પડશે કે 5 વર્ષનો હિસાબ છે એમની પાસે, અથવા જે તે યોજનાઓ અમુક લોકો સુધી તો આપણે 100% ન માનીએ તો પણ 70% તો પહોંચી જશે, અને એટલા જ માટે એનો લાભ એમને મળવાનો છે. કોંગ્રેસ પાસે જ્ઞાતિ જાતિના સમીકરણ સિવાય કયો મુદ્દો? અને બીજું, કોંગ્રેસ દરેક વખતે જૂથવાદમાં હારી જાય છે. આમે ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ એ જ વાત છે કે જો જૂથવાદ ન હોત તો અત્યારે 2017માં સરકાર બની હોત કોંગ્રેસની. તમે અમુક સીટો માટે હાર્યા છો. ન જૂથવાદ છે ન નાતીવાદ છે. કેન્ડિડેટ અને કોંગ્રેસ આ બે જ વાત છે. હવે આગળ વાત કરતે બહુ સારી વાત કરી, શું ચાલશે આ ચૂંટણીમાં? આ દેશનું ભવિષ્ય નિર્ધારણ થવાનો નથી, ખાલી ગુજરાતનો નહીં, આખા દેશનું ભવિષ્ય નિર્ધારણ થવાનો છે. 2014માં આજ ગુજરાતના લોકે ખોબે નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના પનોતા પુત્રને દેશનો રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી બનાવવા માટે ચૂંટ્યો હતો. મોટે પાયે મતદાન થયું, સરકારે આવી, પૂર્ણબહુમતી ઘણા વર્ષો પછી સરકાર આવી. પણ થયું શું? પહેલી વાર એ સમય મને યાદ છે 13-14માં જતા તો લોકો અરે વાહ ક્યા બાત, ગુજરાત સાહેબ ડ્રાઈવર ટેક્સી ડ્રાઈવર ત્યાં પૂછતા હતા. હવે क्या अरे यार क्या हमारे सर पे डाल दिया आपने, ये ऐसा आदमी कहाँ हमारे यहाँ भेज दिया. व्यापारी के अरे हमारा धंधा बर्बाद दिया, ऐसे आदमी को आप लोग क्यों संभाल के रखे हो अभी तक, ऐसे आदमी कैसे चलते हैं राजनीति में? आवा लोग बोली રહ્યા છે એનાથી હટીને કઈ બેઠકો પર આશા છે તમને? તો આખી વાત કરું પડે, આખી જે ચર્ચા ચાલે અમારે અહીંયા આગળ 12+ સીટો જીતી રહ્યા છે. 12 થી વધારે? 12 તો જીતી જ રહ્યા છે, 12+ તો મહેનત જોતી છે. મારે ગણવી છે એટલે કઈ કઈ? ચલો તમે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પછી આવી જાવ કચ્છ, પછી કચ્છ જીતી રહ્યા છો. કચ્છ જીતી વટતી નલિયા કાંડે જે કચ્છના લોકોને બદનામ કરે છે ને, કોઈ કચ્છીય ભાજપા વાળાને વધ દેવા તૈયાર નથી. કચ્છનો બદનામ કરવામાં નલિયા કાંડ મોટો છે, અને ખાલી કોંગ્રેસ એટલે ભાજપ કચ્છના લોકો નુકસાન નથી કર્યો. કોઈ સર્વેમાં કચ્છ સામે નથી રહ્યું એટલે ખાલી કચ્છના લોકોને, ખાલી કચ્છના ભાજપને નુકસાન નથી કર્યો, કચ્છને ખાલી નુકસાન નથી કર્યો, કચ્છના એક્સ ધારાસભ્યોનો હત્યાઓ થઈ છે આ યુદ્ધમાં. તમે સમજો, આપણે બધે જાહેર વસ્તુ છે એટલે ક્યાંક લાગણી, કચ્છની લાગણી તમે અંડરસ્ટેન્ડ ન કરતા. પછી એના પછી તમે આવો તો આ બાજુ સુરેન્દ્રનગર, પછી આપણે જામનગર. જામનગર જીતી રહ્યા છે. જામનગર જીતી રહ્યા. તમે જોજો ત્યાં અમારા મૂળુ કંટોરિયા તમે કાશ, અરે તમે સમજો ત્યાં એક વસ્તુ સમજો, તમે કયા કેન્ડિડેટ સામે છે એટલે સામે કોણ લડી રહ્યો છે, કાશ કમિશન કે કામ કરશે. પણ માડમ પરિવારમાં તો સમજણ થયેલી છે. ખાલી માડમ પરિવાર એક જ જામનગરમાં, ના માડમ પરિવાર એક જ જામનગર તો આઝાદી સુધી એ જ હોત. એના અલાવા ત્યાં બીજા નાતી લોકો નથી. 3 ટર્મથી તો એ છે ને વિક્રમ માડમ પરિવાર તમે શબ્દ બોલ્યા ને તો લોકો પણ કંટાળે, ખાલી માડમ પરિવાર, બીજો કોઈ નહીં. આવા વિચારવા લોકો હોય ને એટલે આનું પરિણામ પણ મળે. તો યાદ રાખજો, આ દેશની આઝાદી પછી પહેલી વાર એક એવા પ્રધાનમંત્રી ગુજરાતથી ગયા છે જેને ગુજરાતનું ખરેખર નામ નાનું કર્યું છે. ગુજરાત કેટલો મોટો નામ હતું, વ્યાપારીઓ બધા હતા ગુજરાતમાં, અને આજ ગુજરાતના વ્યાપારીઓ જब ઉઘરાણી કરવા દિલ્હી મુંબઈ જાય છે ને કે યાર कैसे आदमी को भेज दिया, हमारा धंधा खराब हुआ, हमारा भी धंधा खराब हुआ. ઠીક છે. બીજી એના પછી તમે જતા રહો પોરબંદર, પોરબંદર જુનાગઢ બે, બરાબર. એના પછી આપણે અહીંયા આવી જાઓ તમે નીચે જઈએ, સૌરાષ્ટ્રની તો બધી ગણાવી દીધી તમે. તો જીતવાના તો કેવું જ પડે ને આપણે. ઓકે, હા, બરાબર. અમને નુકસાન શહેરી વિસ્તારમાં ખાલી થઈ રહ્યો છે, ઈ પણ ધીમે ધીમે જ્યાં બેરોજગારો વધ્યા છે, નોકરીઓ નથી મળી રહી, અને એનાથી હટીને જેમ શહેરનો સૌથી મોટો મુદ્દો તમને કહી દઉં, શિક્ષણ. શિક્ષણની જે મોંઘવારી છે, તમે ઘરે ઘરે જાઓ, બેને વાત કરી બહુ સારી, સાકરી લારી શું કીધું, તો કોઈક એવા વાલીથી પૂછો જેના છોકરા ફી ભરવા પૈસા, આજે હમણાં ઉદ્ગમમાં 2 દિવસ પહેલા 30 બાળકોને એટલે એડમિશન નથી આપ્યા કે એ લોકો ફી નવા નિયમ પ્રમાણે ફી ભરી શક્યા નથી. એના અલાવા તમે બહુ સારી વાત કરી, આજ ગુજરાતમાં ખેડૂતો હોય, યુવાનો હોય, બેરોજગારો હોય, બધાની પરિસ્થિતિ ખરાબ થઈ છે. અને એક પરિસ્થિતિ એટલે ખરાબ થઈ છે કે દિલ્હીમાં એમનો માણસ ત્યાં બેઠો છે, માસી પીરસતી હતી, મોસાળમાં જમાવર હતો અને ગુજરાતી ભૂખે રહી ગયા, આ પરિસ્થિતિ થઈ છે. ઠીક છે રાજેન્દ્રભાઈ, મહેસાણાની એમણે વચ્ચે વાત કરી. મહેસાણાનું આખું એટલા માટે ફોકસ રહેશે કેમ કે વર્ષોથી રાજકીય પ્રયોગશાળા તો રહી છે, પણ પ્રધાનમંત્રીનો એ વિસ્તાર છે. એમાંથી એ આશાબેન થી લઈને કેટલાય નેતાઓએ ભારતીય જનતા પાર્ટી પોતાની અંદર લઈ ગઈ છે. મહેસાણાનું આખું ગણિત શું કે છે? શારદાબેન કે પછી એજે પટેલ? એ તો બેન અત્યારે ના કહી શકાય. હા, અત્યારે આ લોકો દલા તરવાડીની જેમ રીંગણા લવ 2-4 કે લે 10-12 ની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. મહેસાણાનું ભૌગોલિક અને રાજકીય આપણે જો ગણિત મૂકીએ તો મહેસાણાની અંદર જે કોંગ્રેસમાંથી
જે નેતાઓ બીજેપીમાં આવ્યા એ બહુ એક ખરાબ બાબત છે, કારણ કે ટોટલી આ જિલ્લો બીજેપીને સમર્પિત હતો અને હવે એમાં કોંગ્રેસમાંથી જે કાચો માલ હતો એ બધો બીજેપીમાં આવી ગયો. એટલે હવે આ વખતે જે મહેસાણા જિલ્લા લોકસભાની સીટનું પરિણામ આવશે એ બહુ આશ્ચર્યજનક હશે, કારણ કે આશાબેન હોય કે નાણાભાઈ પટેલ હોય ઊંઝા માર્કેટિંગ યાર્ડના અગ્રણી, એ જ રીતે જીવાભાઈ પટેલને પણ મોટી લાલચ આપી અને બીજેપીમાં લાવવામાં આવ્યા. એ રીતે બલવંતસિંહ રાજપૂત ને પણ બીજેપીમાં લાવવામાં આવ્યા, પણ બીજેપીમાં આવ્યા પછી એમનું વ્યક્તિત્વ એના કદ પ્રમાણે વેતરીને એમને કોર્નર કરી દેવામાં આવ્યા છે. આ અસર મોટા ભાગના કોંગ્રેસના દિગ્ગજો અત્યારે મહેસાણામાં બીજેપીના ઝંડા લઈને ફરી રહ્યા છે. તો સામાન્ય પ્રજા, આપણે ગરીબી, મોંઘવારી, બેરોજગારીની વાત છોડો, એ તો દર 5 વર્ષે એક ફરજિયાત મુદ્દો છે અને પ્રજા ટેવાઈ ગયેલી છે. પણ કરંટ જે પોઝિશન છે પાટીદાર આંદોલન, એની અસર ગાંધીનગર પર પણ થશે અને મહેસાણા પર પણ થશે. કારણ કે રાજકીય લાચારીવશ જયારે સમાધાન થતા હોય કે સ્વાર્થવશ જયારે સમાધાન થતા હોય એની અસરો કેવી નીપજે એ મતપેટી જયારે ખુલે ત્યારે ખબર પડે. બાકી મહેસાણાની જે બેઠક છે એ બહુ આશ્ચર્યવર્તી છે. આખા દેશની અંદર આપ ઇતિહાસ જાણો છો કે A.K. પટેલ સાહેબ વારંવાર આ બેઠક પર જીતતા હતા. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાની વાત સાથે અટલ બિહારી વાજપેયીએ જે પ્રકરણ માંડ્યું હતું અને રોટી કપડા ઓર મકાન ઇન્દિરા ગાંધીએ આ દેશની પ્રજાને જે સૂત્ર આપેલું, આ બંને સૂત્રમાં આ 2019માં જીતવા નીકળેલા ફેલ નીવડેલા છે. આપણે બોલવા ખાતર તો બધા બોલે, વગાડવા ખાતર તો બધા વગાડે, પણ વાસ્તવિક સ્થિતિ ન રોટી મિલી ન ભ્રષ્ટાચાર હટા. રોટી કપડા મકાન પણ ફેલ છે અને ભય, ભૂખ, ભ્રષ્ટાચાર પણ ફેલ છે. ચૂંટણી આવે એટલે કાર્યકરની જરૂર પડે, ચૂંટણી પતી જાય એટલે નેતાઓના બાળકો, એમની પત્નીઓ, એમના ભાઈઓ, એમના કુટુંબીઓ રાજ્યાસન ચલાવતા હોય છે. આ ગુજરાતની પ્રજા જોઈ રહી છે. એટલે અત્યારે એને મુક્ત કરી દો. નરેન્દ્રભાઈ મોદી, મેં અગાઉ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીને બાદ કરો તો હવે ગ્રામ પંચાયતની સીટ જીતવાની કોઈ તાકાત નથી. પણ એક વ્યક્તિત્વ કે ભાઈ દેશ લેવલે જેને ગુજરાતને નામના મેળવી છે, એટલે ગુજરાતમાં તો એમને થોડીક 20 સીટો મળશે. પણ જ્યાં આવો અજંપો છે, જો અસંતોષ છે, ત્યાં કેવી રીતે કોંગ્રેસ એની શતરંજ બિછાવે છે એના પર આધારિત છે. બિલકુલ. એટલે હાલ વિરામનો સમય થયો છે, લાભ તો મળી શકે એમ છે, પણ કોંગ્રેસને લાભ લેતા આવડે છે કે કેમ, એના પર સૌથી મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે. કેમ કે કોંગ્રેસ હજુ સુધી કરી નથી શકી એવો ગુજરાતમાં ઇતિહાસ રહ્યો છે. આણંદ, અમરેલી આ બેઠકો પર કોંગ્રેસની ખાસ નજર છે. એ બેઠકો પર કરીશું ચર્ચા. હાલ રોકાઈશું વિરામ માટે.